આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તથા 10 રાજ્યોની વિધાનસભાની 33 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારનો ગઈકાલે અંત આવ્યો છે. આ તબક્કામાં 13 નવેમ્બરે ઝારખંડમાં 43 બેઠકો માટે મતદાન યોજાશે. એનડીએ અને ઇન્ડી ગઠબંધનના સ્ટાર પ્રચારકોએ મતદારોને આકર્ષવા છેલ્લી ઘડીના પ્રયત્નો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરા બૂથ સબસે મજબૂત ઝુંબેશ હેઠળ ઝારખંડમાં ભાજપના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ તબક્કામાં ગુજરાતની વાવ બેઠક અને કેરળની વાયનાડ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. વાયનાડ બેઠક પર કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પ્રથમવાર ઉમેદવારી નોંધાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ ભારતીય યુવાનોથી આકર્ષિત છે. તેમણે જણાવ્યું કે આજે મોટાભાગના વૈશ્વિક નેતાઓ ઈચ્છે છે કે ભારતીય યુવાનો અને કુશળ માનવબળ પોતાના દેશમાં કામ કરે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણા યુવાનોની વૈશ્વિક માંગ વધી રહી છે. શ્રી મોદીએ વિકસિત ભારત માટે સશક્ત યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગર ખાતેથી ગઈકાલે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. 90 દિવસ સુધી રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરી શકાશે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોને સમૃદ્ધ બનાવતી કૃષિ કલ્યાણની અનેક યોજનાઓ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. જે અનુસાર વર્ષ 2024-25માં મગફળી માટે ₹6,783, મગ માટે ₹8,682, અડદ માટે ₹7,400, જ્યારે સોયાબીન માટે ₹4,892 પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કર્યો છે. ધોરડોના સફેદ રણમાં ઊભી કરાયેલ ટેન્ટ સિટી ખાતે કચ્છ રણોત્સવ 2024નો ગઈકાલે પ્રારંભ થયો. પ્રવાસીઓ માટે ગઈકાલથી ટેન્ટ સહિતના ભારતીય તેમજ કચ્છી સંસ્કૃતિને દર્શાવતા આકર્ષણો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જો કે સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા બજાર સહિતની સુવિધાઓ 1 ડિસેમ્બરથી શરૂ થશે. આજે તુલસી વિવાહ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થાય છે. વિક્રમ સંવતના નવા વર્ષની આજે પ્રથમ 11 દેવ પ્રબોધિની એકાદશી કહેવાય છે. ભગવાન વિષ્ણુ 4 માસના શયન પછી આજે જાગૃત થાય છે. દેવ દિવાળી પર્વ સાથે આજથી આરંભાયેલ તુલસી વિવાહ મહોત્સવનું ત્રિપુરારી પૂનમના સમાપન થાય છે. શુભ કાર્યો માટે આજે શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. તમામ દેવ મંદિરોમાં તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી થશે તો આજથી તમામ શુભ કાર્યો શરૂ થશે. જૂનાગઢના ગિરનાર પર્વતની લીલી પરિક્રમા યાત્રાળુઓના ધસારાને લીધે આ વર્ષે 1 દિવસ વહેલી શરૂ કરી દેવામાં આવી છે. વિધિવત રીતે આજે કારતક સુદ એકાદશીથી શરૂ થનારી લીલી પરિક્રમા માટે 2 દિવસ અગાઉથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવી પહોંચતા તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેના માટે 1 દિવસ પહેલા જ પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. ગઈકાલે વહેલી સવારથી હજારોની સંખ્યામાં પરિક્રમાર્થીઓએ પરિક્રમા શરૂ કરી દીધી છે. કારતક માસ શરૂ થઈ ગયો છતાં કચ્છમાં ગરમી ઘટવાનું નામ ન લેતી હોય તેમ મહત્તમ તાપમાન હજુ પણ સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી વધુ રહે છે. તો રાત્રે પણ કચ્છમાં શીતળતાનો અભાવ વર્તાય છે. ગઈકાલે જિલ્લા મથક ભુજમાં ઊંચું તાપમાન 36.7 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 19 થી 25 ડિગ્રી વચ્ચે રહેતા મોડી રાત્રે સામાન્ય ઠંડક અનુભવાઈ રહી છે. આગામી 4-5 દિવસ મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નહીં થાય તેમજ ગરમીનું જોર યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લામાં ચોમાસા દરમિયાન ઓગસ્ટ મહિનાની અંતે ભારેથી અતિભારે વરસાદે ખેતરોમાં ધોવાણ કર્યું છે, જેથી પાકને નુકસાન થયું છે. જેના વળતર માટે ઓક્ટોબર માસના અંતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી, જેમાં કચ્છ જિલ્લામાંથી 52,100 અરજીઓ નોંધાઈ છે. જેની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવું જિલ્લા પંચાયત સ્થિત ખેતીવાડી અધિકારી શ્રી વાઘેલાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે ગઈકાલે સાંજે કારના એક વર્કશોપમાં આગ લાગતા 15 કાર સળગી ઉઠી હતી. અગ્નિશમન દ્વારા તાત્કાલિક અસરથી 3 કલાક સુધી પાણીનો મારો ચાલુ રાખી આગ કાબૂમાં લેવામાં આવી હતી, જેમાં ₹2.5 કરોડની નુકસાનીનો અંદાજ છે. જો કે આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.